નમસ્તે વાલા ભક્તજનો। આજે માતા ધર્મસભા પવિત્ર આત્માનું પર્વ ઉજવે છે। એક કેથોલિક પુરોહિતને એક મેડિકલ ડૉક્ટરે પૂછ્યું, તમે પવિત્ર આત્માને જોઈ શકો છો? ફાધરે જવાબ આપ્યો, ના। ડૉક્ટરે કહ્યું, તો પછી તમે પવિત્ર આત્માનું શિક્ષણ કેમ આપો છો? ડૉક્ટરે વાત આગળ વધારતા કહ્યું, સારું, તમે પવિત્ર આત્માને સૂંઘી શકો છો, કે તેને ચાખી શકો છો, કે તેને સાંભળી શકો છો? ફાધરે આ બધાનો જવાબ નકારમાં આપ્યો। ડૉક્ટરે આગળ ધપાવ્યું, શું તમે પવિત્ર આત્માને અનુભવી શકો છો? ફાધરે તરત જ જવાબ આપ્યો, હા, હું પવિત્ર આત્માને અનુભવી શકું છું। પણ ડૉક્ટરને તો એમની વાત પુરવાર કરવી હતી, એટલે બોલ્યા, ફાધર, તમે આપણી 5 જ્ઞાનેન્દ્રિયમાંથી 4માં પવિત્ર આત્મા વિશે નકારમાં જવાબ આપ્યો છે, એટલે હું કહી શકું કે પવિત્ર આત્મા જેવું કાંઈ નથી। હવે ફાધરનો વારો હતો। તેમણે ડૉક્ટરને પૂછ્યું, તમે તમારા દર્દીના દર્દને જોઈ શકો છો, સાંભળી શકો છો, સૂંઘી શકો છો, ચાખી શકો છો? ડૉક્ટરે આ ચારેય પ્રશ્નોનો જવાબ નકારમાં આપ્યો। તો શું તમે તમારા દર્દીના દર્દને અનુભવી શકો છો? ડૉક્ટરે તરત જ હા પાડી। ફાધરે ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર, જેમ તમે પણ 5 જ્ઞાનેન્દ્રિયમાંથી દર્દ માટે 4માં નકારમાં જવાબ આપ્યો, તેમ છતાં હું ને તમે જાણીએ છીએ કે દર્દનું અસ્તિત્વ છે જ। એ જ રીતે પવિત્ર આત્માની બાબતમાં પણ ભલે 4 જ્ઞાનેન્દ્રિય કામમાં ન આવતી હોય, પણ એનું અસ્તિત્વ છે જ, એનો અનુભવ થાય છે જ, અને તેથી એ બિલકુલ અસ્તિત્વમાં છે જ। એ દર્દના અસ્તિત્વના જેટલું જ સાચું છે। 1943માં આવેલી ફિલ્મ ધ સોંગ ઓફ બર્નાદેતનો એક સુંદર ડાયલોગ છે, ફોર ધોઝ હુ બિલીવ ઇન ગોડ નો એક્સપ્લેનેશન ઇઝ નેસેસરી, ફોર ધોઝ હુ ડુ નોટ બિલીવ ઇન ગોડ નો એક્સપ્લેનેશન ઇઝ પોસિબલ। એટલે જેઓને ઈશ્વરમાં શ્રદ્ધા છે એમને કોઈ સમજૂતીની જરૂરિયાત હોતી નથી, અને જેમને ઈશ્વરમાં શ્રદ્ધા નથી એમને કોઈ પણ સમજૂતી આપવી શક્ય હોતી નથી। ધર્મસભા આજે પવિત્ર આત્માનું પર્વ ઉજવે છે। યહૂદી ધર્મ અનુસાર ઇઝરાયેલીઓ જે દિવસે એટલે કે પાસ્કા પછીના 7 અઠવાડિયા પછીના દિવસે એટલે કે 50માના દિવસે નવા લણેલા પાકમાંથી ઈશ્વરને અન્ન બલિ અર્પણ કરતા, જેને ગ્રીક ભાષામાં પેન્ટેકોસ્ટ કહેવાય છે, એ જ દિવસે એટલે કે 50માના પર્વના દિવસે પવિત્ર આત્માનું શિષ્યો ઉપર અવતરણ થયું હતું। આ અવતરણ પછી ડરપોક અને ભાંગી પડેલા શિષ્યોમાં ગજબની નિર્ભીકતા, જોમ અને ઉત્સાહ જોવા મળે છે, જેના થકી તેઓ ઈશ્વરના શુભ સંદેશ ફેલાવવાના કામમાં પોતાનું સર્વસ્વ ત્યાગીને નીકળી પડે છે। પવિત્ર આત્મા આપણને સ્નાન સંસ્કાર દ્વારા મળે છે, અને બળ સંસ્કાર દ્વારા તેની પુષ્ટિ થાય છે। પવિત્ર આત્માનું અવતરણ એટલે ઈશ્વરના પ્રેમનું અવતરણ। ઈશ્વરનો પ્રેમ એટલે બલિદાનયુક્ત પ્રેમ, શુદ્ધ કરનાર પ્રેમ અને સંભાળ રાખનાર પ્રેમ। આ પ્રેમના અવતરણ દ્વારા આપણને 7 કૃપાદાનો મળે છે: પ્રભુનું જ્ઞાન, સમજદારી, વિવેક બુદ્ધિ, હિંમત, શાણપણ, ભક્તિ અને પ્રભુને માથે રાખીને જીવવું। આ 7 કૃપાદાનોના ફળ સ્વરૂપે આપણને સખાવત, આનંદ, શાંતિ, ધીરજ, ભલાઈ, સાલસતા, સહનશીલતા, નમ્રતા, વફાદારી, વિનય, સંયમ અને પવિત્રતા જેવા સદ્ગુણો વિકસાવવામાં મદદ મળે છે। પવિત્ર આત્માનું સામર્થ્ય અને તેનો પ્રભાવ આધ્યાત્મિક શક્તિ સાથે સંકળાયેલ છે, અને તેથી આપણે તેનું મહત્ત્વ જેટલું આંકવું જોઈએ એટલું કદાચ આંકી શક્યા નથી। ધર્મસભાના પ્રારંભના વર્ષોમાં પ્રેષિતોનો પવિત્ર આત્માની શક્તિ પર ખૂબ જ મદાર હતો, જે આપણે પ્રેષિતોના ચરિત્રોના નોંધાયેલા અનેક પ્રસંગોમાં જોઈ શકીએ છીએ। આપણે પવિત્ર આત્માની વિશેષ ભક્તિ દ્વારા આપણા જીવનમાં તેમની બેલી તરીકે મદદ માટે સતત પ્રાર્થના કરતા રહીએ। આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો।